गुड मॉर्निंग एवरीबॉडी एंड वेलकम बैक। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज्यादा अच्छे हैं। 11:30 बज गए हैं। गिरीश, कितनी नींद आई आज आपको? आपका सपना तो मैं बहुत ऊँघ आई हवा में। आपका एक सपना पूरा हो गया। हम यूके से आ रहे थे तभी रास्ते में बोला था, पता है 11 बजे तक सोना है। आई नो હવે જેટ લેગ લાગ્યું। શાંતિ માણસ મળી જાય ને હા, બધી વાતનું ટેન્શન લઈ જાય ને ઊંઘ આવે। ઊંઘ આવે, સાચી વાત છે। મને કામ હોય, શાંતિ હોય, શું ઘરમાં કામ હોય, આમ તેમ હોય કામ ના હા, એ બાબતે મારું ને ગિરીશનું અલગ છે। મને ટેન્શનમાં વધારે ઊંઘ આવે ને ટેન્શનમાં ઊંઘ ન આવે। તમને હોય ને નહીં આવવાની તાર બા હોય જાય। આપણે બે હરખા મમ્મી। એક્ઝેક્ટલી, મને એવું થાય કે હું ઊંઘી જાઉં ને એટલે હું બીજી દુનિયામાં વહી જાઉં, એટલે મને ટેન્શન યાદ ન રહે, એટલે મને નકરી ઊંઘ જ આવ્યા કરે। એમ જ હોય મમ્મી, સુઈ જ જવાનું। તો આપણે ન નડવી કોઈને ને કોઈ આપણને ન નડે। ઉતારે એટલે चलो आज दोपहर को जाना है। अभी हमें मेरे बड़े ससुर जी है ना वहाँ लंच के लिए, तो अभी रेडी हो गए हैं सब। चलो 11:30 अभी घड़ी लानी है यहाँ के लिए। बार बार घड़ी पे ही नजर जाती है, कहीं पे दिखाई नहीं देती। तो एक चीज़ रह गई है, अभी लेके आते हैं। बीच में कहीं पे मिलेगी तो ले लेंगे, वरना जब भी टाइम होगा तभी। हाँ, और यहाँ पे कामकाज सारा हो गया है, अभी सब बंद करके निकलते हैं। लेट्स गो। તો અમે રિહાનભાઈ ઘરે આવી ગયા ને રિહાનને છે ને દાદાના હાથે જ ખાવું છે। મેં કીધું માસી ખવડાવે તો કે નહીં, ચાચી ખવડાવે તો કે નહીં। ના રિહાન, દાદાના હાથે જ ખાવું છે। લાવો માસી ખવડાવે, લાવો માસી ખવડાવે। હે રિહાન, માસી ખવડાવે। ઓ ના પાડી। કેમ છે બાપુજી? જય શ્રી કૃષ્ણ। સારું છે? સરસ સરસ। છોકરા આવા જોઈએ, છોકરા આવા હોવા જોઈએ। તો આદિ જો 6 મહિના માં ભેગો રહ્યો હોય હા, તમને ઇંગ્લિશ શીખવાડ દે। બે માંથી એક ને કઈક તો આવડે। ગુજરાતી શીખી જાય, આ એ વાત સાચી। તો કાઠિયાવાડી જ શીખી જાય આખું। હા, એટલે કાઠિયાવાડી જ શીખી જાય। હા હા, હે રિહાન કાઠિયાવાડી શીખી જાય। બોલ તો। જય શ્રી કૃષ્ણ સંગીબેન, કેમ છો? મજામાં? આમ તેડવા આવ્યા। ગિરીશ એવું કે હાલો હમણાં થેલા પેક કરીને હાલતા તમારા હારે। ગિરીશ એમ કે જમીન એટલે જ આવ્યા કે હવે હાલો કે ઘરે। હે આઠમ સુધી? હા, પણ અમે રેવી ત્યાં સુધી રહેવાનું જોઈએ ને, પછી તો એ આઠમ નું થોડું જોવાનું હોય। હે તમે આવો ને તો રોકાઈ જાય। ચાલો હા તો હા, હાલો હાલો। અટાણેથી આવવું પડે। જો નણંદને તેડા કરવા અમે નીકળી ગયા છે, ઘરે પહોંચી ગયા। સંગીબેન ને કહીએ છે ચલો। संगी बहन हमें हजी तो विचार से પછી आंसर आपसे। मम्मी को छोड़ के संगी बहन के वहाँ पे मैं और गिरीश जा रहे हैं शिवान शादी के पास सरप्राइज देने के लिए। मम्मी, जयदीप, हार्दिक, सारिका, पापा, संध्या, सब लोगों को। तो देखते हैं उन लोगों का रिएक्शन। उनको पता नहीं है कि अभी हम लोग जाएंगे वहाँ पे, देखते हैं। सूरत आने के बाद अब जाके जा रही हूँ पियर मिलने के लिए। गाइस, गिरीश जी आ रहे हैं मेरे साथ। इस बार मेरे को अकेले नहीं छोड़ेंगे मुझे लगता है। બસ આ એકવાર આટો માર લે, પછી ક્યાં જવાનું નહીં ને। નહીં, હું કોઈ દિવસ કમ્પ્લેન કરું છું કે તમને કોઈ દિવસ જોઈ કે મેં આમ કીધું મને ન જા। મને ખબર ને કેટલી કમ્પ્લેન હોય। હવે જા, આ બડે ચડાઈ બોલે છો, બધાને ખબર। ગિરીશ, એવરીબડી નોઝ સો નોઝ મી, હે ને? અરે યાર, અહીંયા લોકો ગાંડા થઈ ગયા। સમટાઈમ તો બધી બાતથી આવી જાય। મને એમ થાય કે હું કોઈ દિવસ સુરતમાં નહીં ડ્રાઈવ કરી શકું। એવું છે? 2 વ્હીલ ઇઝ ઓકે। તો આમે ક્યાં તો ટ્રાય કરે છે? હા, નહીં 4 વ્હીલ નો કરી શકું, એમ 2 વ્હીલ તો કરી શકું હજી। બટ એનીવેઝ, એક્સાઇટેડ ટુ સી એવરીબડી। કાલે મળ્યા હતા પણ તો પણ જઈએ ચલો। શિવાંશ આદિને થોડું પેટમાં દુખતો તો જોઈએ ને થઈ ગયું છે કે નહીં। કેટલા વાગ્યા છે અત્યારે? કેટલા વાગ્યા છે? 3:30 4 વાગવા આવ્યા છે। અને ગિરીશ તો આજે 11 વાગે ઉઠ્યા છે, એટલે તમને કઈ ઊંઘ આવવાની છે નહીં? તો મને ઊંઘ આવે છે। थिंक अबाउट मी। रात को 2 बजे सोई हूँ
और सुबह जल्दी जग गई हूँ. जल्दी नहीं जगी हूँ, सॉरी 8 बजे जग गई 8-9 વાગે તું ઉઠી ગઈ. 8 વાગે जागी गई थी आज तो. હા તો પછી बट वी आर ऑन वेकेशन गाइस. કે 3:30 बज के मुझे लगता है कि अभी तक सो रहे होंगे वो गिरीश सब लोग. ઓ સોને તો गाइस હે हाँ रिवर्स में लेवाना. वेलकम टू ससुराल. अब तक मैं अपने ससुराल में थी. હાલ દરવાજો ખોલ હાલો. હું સુતા છે ભૂઈ અંદર જાવ રેવા દે. हाँ तो પાછા जो વળે હાલ. अरे ले અરે પણ ઊભી રહે, ગાડી જાય પાછી. गिरीश અરે પણ ગાડી ગઈ. જો, પણ જાઉં કેટલું હુતા છે બધા. હેરાન. બધા હુતા છે આમ નો કોઈ જાઓ ને મારો ડર પાછો ખુલ્લો છે. બંધ કરી દે. હાલે નહીં गिरीश स्टॉप इट. હા પણ એમ હુતા છે. તો હું થઈ ગયું કેવું હેરાન કરે. હાલો આનો બડે ગાડી હટાવી દે. જાગશે લે બધાય. Go guys. उठते हैं कौन आता है पहले ही. देखा बोला था ना सब सो रहे होंगे. आरती थाड़ी के वारे वारे थोड़ी हुई. हेलो છે કોઈ इज एनीबडी अवेक. हेलो ये बेल नो तो मारवानो. हाय आईसडी इज भाई आदि भाई होतो છે. કોણ કોણ સુતું છે? કોણ સુતું છે? કોણ બે બાર છે? એક્સપેક્ટેડ. વેલકમ હોમ ભૂકા. વેલકમ ગરમ ગરમ થઈ ગઈ નગરી. તું હોટલ છે ને પહેલા વી આર આવો જીજાજી. ઓહો હેરકટ સરસ લાગે છે. હવે હું વારે વારે હું થોડી હોય કા 17 વરે લે ચડિયા ઓલરાઈટ. I'm alright. I was taking care of your kids, yeah? તારો નાનો કિડ છે ને he is not alright. બીજા બધા alright છે. પણ નાના કિડ ને છે ને બિચારાને પેટમાં આ બધું દુખે છે. I don't know what it આઈ is. થિંક હી ડિડન્ટ ડુ. ગરમ પાણી પાવાનું તો જરૂર. રેકોર્ડ આ છે ચાલો. એને છે ને આઈ થિંક gift चलो आज तो शिवांश की हेयर स्टाइल इतनी ब्यूटीफुल लगी ना मेरे को. एकदम हैंडसम लग रहा है मेरा बेटा. कौन करवाने गया था? तू या तू? ओहो તને ગઈ મી ત્યાં શું લાવ્યો સાથે? જેલ વેક્સ. એ યુકે હતો ને ત્યારનો કહેતો તો મને આ વેક્સ લેવું તું મને અલાઉ કરીશ મને કે ના પણ ધોળા નથી વ્હાઈટ ના ના એમાં એવું છે इसको जब जब नहाने के बाद घर એટલે नहाने के बाद जब बाहर निकलता है ना वॉश हेयर वॉश करने के बाद थोड़े थोड़े जो गीले होते हैं ना बाल उसमें इतना सा एक उंगली में इतना सा लेना और फिर ऐसे करके लगाने का कुछ नहीं होता है वो सेट हो जाएंगे. उसके हेयर स्ट्रेट है और सिल्की है वो आगे ही आ जाते हैं इसीलिए उसको लेना है. इसीलिए, और यहाँ पे अभी टीनेजर होना लग गया है ना तो पिंपल होने लगे थे. देखा तूने? क्या बात है आई लाइक इट शी लाइक इट સારું કહેવાય. ઈ કે ઈ સારું કેમ કહેવાય? યુ આર ગ્રોઈંગ એનો મતલબ એમ થાય. ના ના વાંધો નહીં. જો મમ્મી પર્સ બર્સ મારું રેડી કરી દીધું અહીંયા કેમ કે હું એમ જ આવી ગઈ હતી એટલે હે ને. થેન્ક યુ મમ થેન્ક યુ. માની ફરજ છે. આ બે જો કામમાં લાગી ગયા. ચલો હમણાં મળ્યા. બાય બાય. થેન્ક યુ. મસ્ત લાવું જ કાંઈ ભાગ લેતી આવ ભાગ તાર માટે ભાગ લેતી આવ. ના શેરડી રસ તો બે નથી ભાવતો. પીવો તમારા લોકોને બે ને? हाँ शिकंजी पीवी. जो बोली बोली शिकंजी पीवी. चलो अब जाके मेरे हाथ में गाड़ी आई है 2 व्हील. मैं अभी बोल ही रही थी कि मैं चलाती नहीं पर हाँ 2 व्हील तो मैं चलाती हूँ बाइक. एक्टिवा लेके चलते हैं बड़ोड़ा में क्योंकि वो जो रांदल पूजा करनी है ना तो सारी गौरनियों को देना है जो डब्बा वगैरह सब कुछ आता है ना तो थोड़ी थोड़ी चीज़ें अभी से लेना स्टार्ट करेंगे ना तब जाके सब कुछ सेट हो पाएगा. तो मैंने सोचा कि अभी यहाँ पे आई हूँ तो वो ले लेते हैं तो इसीलिए स्पेशली यहाँ पे आई ताकि शिवांश शादी यहाँ पे है वहाँ पे मम्मी पापा रेस्ट कर ले और यहाँ से मैं वो सब कुछ ले लूँ सब सॉर्ट आउट हो जाए. हाँ ब्लैक है और ये मामा भांजे कुछ न कुछ काम करने के लिए बाहर निकल जाए. फोन में क्लास करवाने के लिए जा रहे हैं. अच्छा ऐसा है. साइड लाइट चालू है बंद कर दो. साइड लाइट चालू है. चलो बाय बाय. बाय बाय. शिवांश को मजा है नहीं शिव? चलो बाय बाय. मामन करो मामा घर में जा रहे. चलो बाय.
ગઈઝ આવી ગયા છે વાસણ લેવા માટે, ડબ્બા ને એવું લેવા માટે ને તો મમ્મીને કુકર માર માટે પહેલા ગમી જાય તો કુકર લેવા માંડ્યા છે. કાકા રાડે રાડ બોલાવી ક્યાં ઈ બાજુ બતાવશો? હા નો બનાવો અહીંયા અમારે રેડી જો વિડીયો માટે બધા. જો એટલા મસ્ત ક્યુટ હતા ને નાના નાના કુકર ને અમારે લઈ જવાના જ હતા એકચ્યુઅલી એકાદ બે તો એકાદું અહીંયા રાખશું ને એકાદું લઈ જઈશું ને એવું કરશું. 3 લીધા છે, 3નો સેટ જો આપણે 3નો સેટ લીધો છે. એની યાર હવે છે ને નવામાં આ ઢાંકણ આવે છે, પહેલા ન આવતા. હા હવે ઢાંકણ આવે છે 4000 માં 3 સ્કીમ છે એટલે લઈ લીધા. હા લઈ લીધા 3 હારે જ આપે છે. હા વિનાયકમાં બરોડામાં કોઈ પૂછે ને તો હા પછી ભૂલાઈ ન જાય. અમને કઈ ડિસ્કાઉન્ટ નહીં આપે ને, પેઇડ પ્રમોશન નથી, પણ કાકા ભાઈ નો થોડોક હતો ને ભાવ કે કરી દો એટલે અમે કરી દઈએ. ઇટ્સ ઓકે, મસ્ત છે નહીં નાનું. જો ઘરે આવી ગયા ને કુકર ની વાત ચાલુ થઈ ગઈ છે. ગિરીશ કુકર લીધા છે. કેટલા લીધા? 3 ડઝન લઈ લેવાય ને. એક મહિનાનો એક મહિના કેટલા હોય પણ યાર હમણાં આપણે રાંદલ તેરશું નહીં જોઈ થોડું ઘણું બધું તો મને કુકરમાં મને બહુ શોખ કુકરનો યાર. મોરી જાવ કુકરમાં જ. હા સરસ હતું એવું થાય. ફટાફટ બહાર નીકળી ગયા નકર હજી કેટલું બિલ થાત કરીશ. તો બધા શાક કુકરમાં બાફી એવું ખરું. અને મને સજ્જ ભાવતું નથી કુકરનો તારું શાક. દાળ તો બાફવી પડે ને કુકરમાં કા. હા એવું થાય ચાલે. ગમે નહીં. આ આરતીની થાળી એટલી મસ્ત મસ્ત હતી ને પણ મને લેવા ન દીધી મમ્મીએ. હવે કે કેટલું ભેગું કરીશ એટલે મેં ન લીધી. ને તમને બહુ મસ્ત ગમી ગઈ જર્મની. પણ બહુ મસ્ત ડિઝાઇનની હતી એવું. હમ 4000 5000 એમ હતા. સસ્તું એટલે બસ અમે પછી એમાં જ થોડું ઘણું લઈને જ સ્ટોપ કરી દીધું. એટલે વાસણની ખરીદી આપણી થઈ ગઈ છે આ વખતની. વાંધો નહીં. બહુ મક્કમ રહી. કેમ કે વાસણ એવું છે ને વસ્તુ આપણને એમ થાય કે હર વખતે યુકે થી અહીંયા આવીએ ને તેમ થાય કે લિસ્ટ બનાવીને આ લેવું છે આ લેવું છે આ લેવું તો ત્યાં નડે. એ વાત સાચી છે આપણી. એવું થાય. વાસણ નહીં, પ્લાસ્ટિકની વસ્તુ, ડબ્બા ડબ્બા, હા. કાચની વસ્તુ આપણને એટલી ગમે છે આપણને એમ થાય કિચનમાં અહીં રાખશું પણ એ બધું મને એક ખાલી કપડાં લઈને જ કોઈ દી અફસોસ ન થયો જિંદગીમાં કે મેં આ કપડાં હું કામ લીધા એમ. કોઈ દી ન થાય મને. બધા પહેર લઉં એવું નહીં કે આ નહીં સારું લાગે નહીં પહેરવું એમ. મને અલગ અલગ પહેરવાનો શોખ એટલે હા. અહીંયા જો આ ચૂનમુનનું જાગી ગયા. આદિ આવ્યો કે ના આમાં દીકો સ્ટીલ હર્ટ. તમારા લોકોને મોઢું ન ખોલવે ને તમે. તો આ જ નથી ખુલતો આ તો બગડાટી બોલે. તબિયત નથી સારી એટલે હા. મોઢા ખુલે તો માવા ખાય કેમ બંધ આદિ જાવું છે ઘરે કે વાર છે? ઘરે વાર છે. મામા કેન્ડી લેવા ગયા જ ને એટલે આમાં મંગાવ્યું છે એટલે આવે જ છે ઓન ધ વે. બ્લિંકિટ કેટલા મામા છે બધા ઘરે દઈ જાય. આઈસ્ક્રીમ ખાઈએ. સપ્લાય બ્લિંકિટ વાળે કોથળી નો આપી જો. ખાલી રાસબેરી લઈ લો. રાસબેરી ઓરિયો. What you got? You got the cone as well, Adi. અચ્છા નહીં જો હેઝુ હું જાઉં છું ને આદિને કનિષ્કને લઈને આદિને શિવને લઈને તો શું કહે છે હેઝુ તું? કે તો ખરી એને અહીંયા રાખું. તું ચાલ માર ઘરે. ચાલ ના ચાલ ના. तो भाई शाम के बज चुके हैं 7 और बहन जा रही है वापस अपने घर पे. સસુરાલ ઘર પે. એટલે એ તો હવે થોડાક દિવસનું જ હોય ને જેજુ બરાબર છે. એ છે અવારનવાર આવતે રહો. હા તો મજા આવે સમજા.
હવે આવો અહીંયા ન આવો ને તો કે અહીંયા નહીં આવતી ને ન્યા નો જાવ ને તો કે તું ન્યા નથી રહેતી. બે બાજુ તને બોલવાનું કા. નહીં વही તો મજા है जिंदगी का. એ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. એવું મમ્મી પૂછ્યું કોણ અચાનક કહાં से आया पाए किसी ने पूछा नहीं है. છે ને, હવે જા આવે તારે હારે હાથ લાગ પછી ત્યાંથી કોઈ એમ મોકલે કે હાલ તો પિયર જઈ આવે તો ત્રીજી વ્યક્તિ એમ કે આ પિયર જ પડી રહેશે એટલે દીકરીને બે કોથી આમ ફરક પડતો નતો એકચ્યુઅલી. સાચું કહું એકચ્યુઅલી હવે एक्चुअली में कोई कहीं पूछ्યું નથી. एक्चुअली में અમે ખાલી બાય બાય કહેતા હતા તમને. ઈ તારા ઉપરથી આવ્યો ટોપિક. તારા જ પરથી ટોપિક આવ્યો. I like it. છોકરીની વાત કરું આપણે એકને रेगुलर रेगुलर. હા तो ट्रैफिक अभी 7 बजे ना बहुत ट्रैफिक होगा. आप 15-20 मिनट बैठ जाओ. अच्छा हाँ संडे सॉरी. એમ જીજુ ओह यू आर राइट. જીજુ નો ટ્રાફિક. हाँ जीजू नो અરે, હમણાં હું આપ્યું કેરેક્ટર हाँ આમ બોલાવલા એમ પકડી લીધો તો ને એમ પકડી ઈ ના તો એકાદી નો નીકળે કાખમાં લઈને મૂકી આવી કાખમાં લઈને મૂકી દે. चलो चलो, तो bye-bye. टेक केयर ऑफ योर हेल्थ एंड एवरीथिंग. आदि का ध्यान आदि कहाँ गया? सीढ़ी ऊपर से. हाँ उसका ध्यान ज्यादा रखने का. उसको थोड़ा पेट में दर्द है तो देखने का. बराबर है जीजू. લંડન વાળા રોકાવા થેલું જો हाँ दो थैलो दो. રીયુઝેબલ. ચલો બાય બાય. बाय बाय थैंक यू नमस्ते जय हिंद. Thank you, चलो. टेक केयर ऑफ योर सेल्फ एंड द फैमिली. और वापिस से जल्दी फटाफट आइए और थोड़ा हाँ संध्या बिंदनी रह गया था मेरे बोलने के लिए. हाँ बिंदड़ी संध्या बिंदनी. संध्या को थोड़ा हाँ बराबर. ચલો બાય બાય. સારું ચલો આવજો. બાય બાય. તબિયત પાણી સાચવજો ને અમાર સુરત ની ટ્રાફિક સાચવજો. અરે કાંઈ વાંધો નહીં. ઈ તો જે આવ્યો ઈ ગયો. એ સામે વાળા જોવાનું. ઘરના બે વકીલ છે. ઘરના બે વકીલ છે તો સીધી રાખો ગેટ માં ભરાઈ દેશે. ક્યાંય ભરાય નહીં તમારે ટેન્શન ના લ્યો. एक बीजन खेचावादी जूते नहीं. चलो अभी जा रहे हैं संगीता बहन के वहाँ पे डिनर है तो इसीलिए. और गिरीश की बचपन की स्कूल आ गई. बचपन की क्या बचपन में स्कूल लोग जाते हैं. क्या बोल रही हूँ. अर्चना विद्या भवन है. विवेकानंद में जो है ना अर्चना विद्या संकुल भवन यहाँ पर है ईश्वर कृपा में. उसकी दूसरी ब्रांच ये वाली है संकुल. अच्छा तो वहाँ से मैंने की थे 11वीं कक्षा और 12वीं. अच्छा. फिर यहाँ खत्म करके मैं चला गया अहमदाबाद. फिर वहाँ खत्म करके चला गया यूके. ऑल अपडेटेड. मैं तो लीला पढ़ी हुई थी लाल दरवाजा. मैंने सब कुछ वहाँ पे किया है और उसके बाद 18 इंच. तो इस तरह से याद आता है. जो आ अभी, गई इसीलिए कॉर्नर बता वाली रहे जो हैं वो हम लोग. कॉर्नर वाली. अच्छा अच्छा ये देखो जो लिखा है ना अर्चना विद्या संकुल. देख लिया गिरीश देख लिया यहाँ देख पे. लिया ना यही मेरी देख थी लिया. 11वीं और 12वीं कक्षा की मेरी स्कूल. अच्छा ये तो समझ अभी गए. नई अपग्रेड कर दिया बिल्डिंग. वो पहले हाँ पुरानी मेरी building. स्कूल भी अपडेट हो गई है पूरा रिनोवेटेड करके. पता नहीं अभी कोई इसके पढ़ता जो भी होगा. ग्राउंड फ्लोर पे मेरा क्लास था इस अच्छा साइड. पुरानी यादें यादें. ताजा. एवरी टाइम हम लोग सूरत में आते हैं और एवरी टाइम हम लोग ये थोड़ा मिस करते हैं कि यार टाइम कितना जल्दी चला गया. अहमदाबाद जाता हूँ तो वहाँ मेरी हॉस्टल याद आती है. अहमदाबाद मेरी कोई मेमोरी नहीं सीजी रोड के साथ में गुलबाई टेकरा पासपोर्ट ऑफिस के पीछे है इसीलिए आप बाहर गए. एसपी हॉस्टल सौराष्ट्र लेवा पटेल केरावनी मंडल. कोई पढ़ा हुआ है तो बताओ. कितने कया ईयर में. 2002 से लेके 2005 तक. हाँ तो तभी पढ़ा होगा तो करो कॉन्टेक्ट हिम एंड गेट टुगेदर गोठो कुछ मजा आएगा. वो तो होता ही है हर साल. अच्छा तो क्यों यहाँ नहीं सूरत जाते. में तो हम- यहाँ पर करते हैं लोग. एनीवेज हम लोगों का जो भोरिंगड़ा गांव हमारा है तो हमारा नहीं मेरे पापा मम्मी का पर उसकी मैं दिक्री हूँ ना तो वो अभी समूह मिलन है तो बुधवार को वहाँ पे जाने का इनविटेशन मिला है. हाँ, तो दिक्री चले का जाना. समूह मिलन क्या क्या समूह मिलन आने लग गए हैं. मुझे क्या पता. ये सूरत है. सूरत में कुछ भी आ सकता है. हाँ, कुछ भी नहीं आ सकता है. तो जाएंगे. और कब જો સંગીબેનને આપણે એમ કહીને ગયા હતા કઢી ખીચડી જ ખાવાની છે સેવ ટમેટાનું શાક ને ભાખરી. સંગીબેન આ શું કર્યું તમે. કાંઈ નહીં સાદું જ બનાવ્યું છે આ સાદું ન કહેવાય. એ સાદું જ કહેવાય. જો પંજાબી શાક છે મંચુરિયન છે આદિને એટલી મજા આવી ગઈ ખાવાની. આદિ મંચુરિયન બોસ તો બધાને ભાવતા હશે લગભગ છોકરાઓને કા. હા, છોકરાઓ માટે સ્પેશિયલ એને ભાવે ને. ना ना शाक रोटली भाव एम तो. चलो डिनर के बाद यहाँ पे पार्टी हो रही है हमारी बातचीत की पार्टी कौन करता है. हम लोग करते हैं क्योंकि सारे जमाने की बात आ जाती है उसमें. और इसी बात को वीडियो काफी आइए पे करते रहे हैं. कल मिलते हैं हम लोग के साथ. सब्सक्राइब लाइक शेयर और कमेंट कीजिए. अच्छे टेक केयर बाय बाय.